એ આ રહ્યો કુંડ. જો આ કુંડની અંદર પહેલાં પાણી ભરાતું હતું અને અત્યારે પાણી નહીં, આ બધું બાંધકામ નવું કરેલું છે. પેલા કુંડ ખુલ્લો કુંડ હતો આ રહ્યો. ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ એસપી નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, આજે આપણે જવાનું છે, એક સત્ય ઘટના છે અને એ મંદિર, એ સત્ય ઘટના ઉપર મંદિર છે. બહુ લોકગાયિકા વખતનું મંદિર છે અને જૂનું મંદિર છે, જે અંદર કુંડ છે, કુંડની અંદર મંદિર છે. હવે એ જગ્યાએ જઈએ, મંદિર શેનું છે આપણે જઈએ એટલે ખબર પડે. એ તમને હું આજ બતાવીશ. બ્લોગમાં જોડાયેલા રહેજો. તો આપણે જઈએ જગ્યા ઉપર. તો ગાઈઝ, આપણે પહોંચી ગયા છે કુંડ આગળ, જે કુંડની અંદર મંદિર છે. હવે એ મંદિર કયા માતાજીનું છે, કયા ભગવાનનું છે ખબર નથી આપણને. આપણે પહેલી વાર આવ્યા છીએ. આપણો જન્મ જ પાટણમાં થયો છે, પણ આપણે પહેલી વાર એ જગ્યા ઉપર આવ્યા છીએ. અને વર્ષો જૂનું મંદિર છે અને વર્ષો જૂનો કુંડ છે, જે તો વધારે હજારો વર્ષ થયા છે, પણ આપણને કોઈ ખ્યાલ છે નહીં. તો આપણે જઈએ અંદર, જોઈ લો. એ આ રહ્યો કુંડ, જોઈ લો. દરવાજો ખોલીને હવે આપણે જઈએ અંદર, હું તમને બતાવું. આ તો હવે આ બાંધકામ કર્યું છે. પહેલાં આ બાંધકામ નહોતું, પહેલાં ખુલ્લી જગ્યા હતી, ખુલ્લો કુંડ હતો. જો આપણે અંદરથી જવાનું છે. જૂનું મંદિર છે આ રહ્યું, જોઈ લો. કોટેશ્વર મહાદેવનું મંદિર છે ગાઈસ, જોઈ લો. કોટેશ્વર મહાદેવનું મંદિર છે, જે કુંડની અંદર છે. પહેલાં આ રહ્યું જે બાંધકામ હતું, એ બાંધકામ કરેલું નહોતું. પહેલાં ખુલ્લું મંદિર હતું, આ બાંધકામ નવું કરેલું છે. અને જે કુંડ તમને બતાવું, એ કુંડ પણ જોઈ લો. એ આ રહ્યો કુંડ, જો. આ કુંડની અંદર પહેલાં પાણી ભરાતું હતું અને અત્યારે પાણી નહીં, આ બધું બાંધકામ નવું કરેલું છે. પેલા કુંડ ખુલ્લો કુંડ હતો આ રહ્યો, જો. લોકગાયિકા વખતનો કુંડ છે, જૂનો ઇતિહાસ છે આ રહ્યો, સત્ય ઘટના છે આ રહી. આવી પાટણની અંદર આવા કુંડો કે ઘણા છે કુંડો, જોઈ લો. અંદર પાણી, ગટર લાઈનનું અંદર પાણી અત્યારે આવે છે, ગટરનું પાણી આવે છે, જુઓ. ખરાબ પાણી છે અંદર. જે આવી જોવાલાયક જગ્યા છે, ઐતિહાસિક જગ્યા છે આ રહી, તે એને સુધારો કરીને એને સુધારો કરવો પડે, એને સાફ સફાઈ કરવી પડે. પણ ગંદકી છે એકલી અંદર, જુઓ. કોઈ ચોખ્ખાઈ જેવું છે નહીં, જો. આટલું મસ્ત જગ્યા છે. અને ઉપર પણ મંદિર છે. ઉપર આપણે દર્શન કરવા જઈશું. પહેલાં મહાદેવજીના દર્શન કરી લઈએ આપણે, જે કોટેશ્વર મહાદેવ છે. તો આપણે મહાદેવના દર્શન કરી લઈએ. જોઈ કને મહાદેવની પણ પ્રતિમા લગાવેલી છે, જે મૂળ ફોટાની અંદર છે, જોઈ લો. આ છે મહાદેવ, જે કોટેશ્વર મહાદેવનું મંદિર છે. જય કોટેશ્વર મહાદેવ, જોઈ લો મિત્રો. જય માતાજી. સાંઈબાબાની ફોટો લગાવેલો છે. તો હવે જઈએ આપણે પેલું ઉપર જે મંદિર છે, જય મંદિર આપણે દર્શન કરી લઈએ. આ મંદિર આવેલું છે જે સીતરામા ચોકડી છે. અહીંથી થોડા આગળ આવવાનું, બસ સ્ટેશન જવાનો જે રસ્તો છે, રસ્તાની બાજુમાં આવેલું છે મંદિર આવ્યું. અને આની પાછળ હતા જે દેરાણી જેઠાણીના કૂવા, જે પણ અત્યારે પૂરી કાઢ્યા છે. દેરાણી જેઠાણીના કૂવા, ચોપો મારેલો છે. ઉપર લખેલું છે, કૂતરાના ત્રાસથી મહેરબાની કરીને ચાંપો બંધ રાખવો. આપણે દર્શન પહેલાં કરી દઈએ, પછી ચોપો બંધ કરીને પાછા જતા રહીશું. જય સતીમાં. મિત્રો, સતીમાનું મંદિર છે. જય માં સતીમાં માડી. બંધ છે મંદિર, આપણે ખોલવું નથી. દર્શન આપણે કરી લીધા છે સતીમાના. અને જે દેરાણી જેઠાણીના જે કૂવો હતો, એ પણ હું તમને બતાવીશ કે કઈ જગ્યાએ દેરાણી જેઠાણીનો કૂવો હતો. જો આ સામે જે બિલ્ડિંગ રહી ને, એ કણ દેરાણી જેઠાણીના કૂવા હતા. આની પાછળ એક્ઝેક્ટ. અને અત્યારે
સ્કૂલ બની ગઈ છે, એક લાઇબ્રેરી બની ગઈ છે. મોટું તળાવ હતું અને તળાવની વચ્ચે દેરાણી જેઠાણીના કૂવા હતા, અત્યારે પૂરી કાઢ્યા છે અને એક બાંધકામ કરી દીધું છે, સ્કૂલને એ બનાવ્યું છે. તો ગાઈસ, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં, જે કોટેશ્વર મહાદેવ લખજો. તો આપણે જઈએ હવે બહાર. ઐતિહાસિક જગ્યા છે, જોવાલાયક જગ્યા છે, પણ બાંધકામ કરીને વાવને અંદર ગંદકી જેવું ગંધાતું પાણી અંદર આવે છે ગટરનું, એને સમારકામ કરી ચોખ્ખાઈ રાખે. જોવાલાયક જગ્યા છે રહી, જોઈ લો. તો ગાઈઝ, આપણે ઘરે જમીન નીચે આવી ગયા છીએ અને ઘડિયાળમાં વાગ્યા છે 9:10 અને આપણે જે આજે કોટેશ્વર મહાદેવનો જે કુંડ તમને બતાવ્યો, એ કુંડનો વિડીયો તમને ગમતો હોય તો કમેન્ટ કરજો અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અમારા વિડીયો તમને ગમતા હોય તો આગળ શેર પણ કરજો. તો મિત્રો તમારા ઉપર છે. તો વિડીયોને મિત્રો હવે આપણે આટલે એન્ડ આલીએ છીએ, કારણ કે હજી વિડીયો આપણે એડિટિંગ કરવાનું બાકી છે. વાગશે 11 વાગશે એટલે આપણે વિડીયોને આપણે એન્ડ આલીએ. તો બધા મિત્રોને જય માતાજી, ગુડ નાઇટ. મળીશું ફરી એક નવા બ્લોગ વિડીયો.